નવસારી પાલિકા જેના પાપે ચોમાસામાં નાગરિકો ફરી એક વખત મુશ્કેલીમાં મુકાશે એ નક્કી છે। ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણ માટે પાલિકાએ અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની કામગીરી શરૂ કરી, પણ હવે આ કામગીરી નાગરિકો માટે મુશ્કેલી બની ગઈ છે। પાલિકાએ શરૂ કરેલી કામગીરીને 6 મહિના થયા, હજી સુધી આ કામગીરી અધૂરી છે। સ્થાનિકોનો દાવો છે કે જો પાલિકા ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ નહીં કરે તો શાક માર્કેટ અને આસપાસના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાશે। પાલિકાના ઉપપ્રમુખનો દાવો છે કે લેવલિંગ ન હોવાના કારણે કામગીરી અટકી છે, તો વિપક્ષે આ પ્રશાસન પર બેદરકારીના આરોપ લગાવ્યા। એમનું કહેવું એવું છે કે હજુ લેવલ મળતું નથી, તો જો લેવલ નહીં મળતું હોય તો એમણે પહેલાંથી ચકાસવું જોઈતું હતું, ટેકનિકલ અભિપ્રાયો લેવા જોઈતા, ત્યારબાદ આ જે કોઈ પણ કામગીરી કરવાની હતી એ કરવાની હતી। લાખો રૂપિયાના પાઇપનું ખરીદી થઈ ગઈ અને ત્યાર પછી આ લેવલની વાતો કરે છે। એટલે આ જે નગરપાલિકા છે એમને પ્રજાની કોઈ પડેલી નથી, લોકોની હાલાકીનો ઓછી કરવામાં એમને માનતા નથી, એમને હાલાકીઓ વધારવામાં ઇન્ટરેસ્ટ છે એવું મને દેખાઈ રહ્યું છે।